નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઈ એજ્યુકેશન બાય ગીડા હરપાલભાઈ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ એમાં પ્રકરણ નંબર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. અર્થશાસ્ત્ર વિષય તમે ધોરણ 10માં ભણી ગયા છો, પરંતુ એ સામાજિક વિજ્ઞાનની એક પેટા વિભાગ તરીકે આવતો હતો. પરંતુ ધોરણ 11 ની અંદર સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર વિષય આવે છે. આ અર્થશાસ્ત્ર શું છે, એની વ્યાખ્યા, એના વિશે આ પાઠમાં આપણે અભ્યાસ કરવાનો છે. આ પાઠમાં આપણે શીખવાના મુદ્દા તો કે પહેલી પ્રસ્તાવના, અર્થશાસ્ત્રનો અર્થ, અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન, ભારતીય અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યાઓ, પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, પશ્ચિમના દેશો એટલે કે યુરોપના દેશોમાં અર્થશાસ્ત્રનો વિકાસ કેવો થયો, એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા, માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા, રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા, સેમ્યુઅલ્સને આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર આ બંને વચ્ચે તફાવત, આર્થિક માહિતીની રજૂઆત, આંકડાકીય માહિતીનું મહત્વ શું છે, તો કે પહેલો સિદ્ધાંતોનો આધારભૂતતામાં વધારો કરવો, દશા અને દિશાના વલણો જાણવા, તુલનાત્મક અભ્યાસ સંક્ષિપ્તમાં રજૂઆત, આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂઆત કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત અને અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ. એના 3 પેટા મુદ્દા છે: વ્યવહારિક મહત્વ, આર્થિક મહત્વ અને વ્યાવસાયિક મહત્વ. તો આપણે પાઠની શરૂઆત કરીએ. પહેલો મુદ્દો પ્રસ્તાવના. માનવી બુદ્ધિશાળી પ્રાણી છે. માનવી એક જ એવું પ્રાણી છે કે જેની પાસે બુદ્ધિ છે. તેથી તે પોતાની આસપાસની પરિસ્થિતિનું વિશ્લેષણ કરી શકે છે અને વર્ગીકરણ કરી શકે છે. પોતાની આજુબાજુની બનતી ઘટનાઓ વિશે તારણ પણ કાઢી શકે છે. માનવ જીવન સુખરૂપ ચાલે તે માટે તેણે વ્યવસ્થાઓ ઊભી કરી છે. જેમ કે સમાજ વ્યવસ્થા, સમાજમાં વ્યવસ્થા હોય, રાજ્ય વ્યવસ્થા, રાજ્યની વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા. આ વ્યવસ્થાઓને સમજવા માટે, તેને પેઢી દર પેઢી ચલાવવા માટે તથા વ્યવસ્થામાં ઊભા થતા પ્રશ્નો અને સમસ્યાનો ઉકેલ માટે માણસે વિવિધ શાસ્ત્રોની રચના કરી. સમાજની વ્યવસ્થાને સમજવા માટે અને આવનારી પેઢીઓ સમજી શકે એટલા માટે સમાજશાસ્ત્ર, રાજ્ય વ્યવસ્થા સમજવા માટે તો કે રાજ્યશાસ્ત્ર, અને અર્થવ્યવસ્થા સમજવા માટે શાસ્ત્રનું નિર્માણ કર્યું છે તો કે ઈ અર્થશાસ્ત્ર. આદિ યુગમાં માણસ કેટલાક પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ લડાઈ કે યુદ્ધ દ્વારા લાવતો. આદિ યુગમાં, જૂના જમાનામાં કોઈ પણ પ્રશ્ન બને તો લડાઈ કરતો કે યુદ્ધ કરતો. પણ સમજણના વિકાસ સાથે તે સમસ્યાનો ઉકેલ શાસ્ત્રો દ્વારા, બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા લાવતો થયો. જેમ જેમ સમય થતો ગયો, સમજણ આવતી ગઈ, વિકસતી ગઈ, તેમ તેમ તેને શાસ્ત્રોનું લખાણ કર્યું અને પોતાની બુદ્ધિની મદદથી તેને કોઈ પણ પ્રશ્નનો ઉકેલ કે સમસ્યા હલ કરી છે. અર્થશાસ્ત્ર આ રીતે માનવીની આર્થિક સમસ્યાઓનો ઉકેલ માટે તથા માનવીના આર્થિક વર્તનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. માનવીને પૈસાને લગતી કોઈ બાબત હોય, પૈસાને લગતી કોઈ સમસ્યા હોય તો તે કોણ હલ કરે છે, તો કે અર્થશાસ્ત્ર. હવે આપણે અર્થશાસ્ત્રનો અર્થ સમજીએ. શું છે અર્થશાસ્ત્રનો અર્થ? અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ છે અર્થનું શાસ્ત્ર. અર્થ એટલે શું, તો કે સંસ્કૃત શબ્દ અર્થ ઉપરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં અર્થ શબ્દના અનેક અર્થ થાય છે, જેમાંનો એક અર્થ ઉદ્દેશ્ય અથવા તો કશુંક મેળવવું છે. ટીક કરી નાખજો. સંસ્કૃત ભાષાનો અર્થનો અર્થ શું થાય? જે આધુનિક આર્થિક અર્થ સાથે વધારે સુસંગત છે. અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્ર માટે અંગ્રેજી વર્ડ છે ઇકોનોમિક્સ, જે ગ્રીક શબ્દ ઓ ઇકોનોમિક્સ પરથી ઉતરી આવ્યો છે. પ્રાચીન ગ્રીસમાં ઘર વખરી, સરસામાન કે જે વ્યક્તિગત માલિકીના હોય તેને ઓઇકોસ કહેતા.
અને આ ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવાની રીતને નોમોસ કહેતા. આ બે શબ્દ ભેગા થઈ ઓઇકોસ અને નોમોસ, આ બે શબ્દ ભેગા થઈ અને ઇકોનોમિક્સ એટલે કે ઘર સામાનની વ્યવસ્થાપન કરતું શાસ્ત્ર. આગળનો મુદ્દો અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. ભારતના અર્થશાસ્ત્રીઓ શું કહેતા હતા? ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષથી પણ વધુ જૂનો છે. ભારતની સંસ્કૃતિ બહુ જૂની છે. માટે જ ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. માનવ જીવનના તમામે તમામ પાસાઓ વિશે એને ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો છે અને તમામે તમામ પ્રશ્નનો હલ કરવામાં આવ્યો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ છે. 4 પુરુષાર્થ કયા? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જે માણસે કરવાના હોય છે. માણસે આ 4 કાર્ય કરે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એટલે એને મુક્તિ મળી જાય છે. માનવ જીવનના આ 4 મુખ્ય ઉદ્દેશો છે, જેમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા છે. અર્થ એટલે કશુંક મેળવવું કે કશુંક પ્રાપ્ત કરવું. કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે અને આર્થિક પ્રવૃત્તિ પણ કહેવામાં આવે છે. જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું એટલે કે આવક મેળવવી, કમાવવું તે માણસનું કર્તવ્ય છે. આશરે 2500 વર્ષ પહેલા અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં કૌટિલ્ય, કે જેમનું બીજું નામ ચાણક્ય છે, તેમણે માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું હતું. કૌટિલ્યએ રજૂ કર્યું હતું. સૌ પ્રથમ અર્થશાસ્ત્ર પુસ્તક લખનાર હતા. આ સંદર્ભમાં કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે, એટલે કે એ કમાવું, બુદ્ધિ. મનુષ્યના વસવાટવાળી ભૂમિ પણ અર્થ છે, તેમાંથી મળે છે. તેવી પૃથ્વીના લાભ અને પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ટીક કરી નાખીએ આપણે કૌટિલ્યએ આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણનો સમગ્રતાય વિચાર થતો હતો. દરેક પ્રકારનો એનું કલ્યાણ થાય એવી જ બાબતોનો સમાવેશ થતો હતો. આર્થિક પ્રવૃત્તિ પણ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા, માત્ર આવક બાબતને ધ્યાનમાં ન રાખતા, નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે. માટે જ ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની અસર પણ જોવા મળે છે. નીતિ એટલે કે નિયમો. ચાણક્યના મોટા ભાગના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે. ચાણક્યના વિચારોમાં તો કે લોકો સમૂહમાં જ તે સમૂહનું જ વર્તનનો એને અભ્યાસ કર્યો છે અને સમૂહની તે આર્થિક પ્રવૃત્તિ એને ધ્યાનમાં રાખી છે. ખાસ તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન કૌટિલ્યએ રજૂ કર્યું હતું. રાજાશાહી વખતમાં કૌટિલ્ય થઈ ગયા, એટલે રાજા રાજ્ય કરતા હોય એના માટે, અને કૃષિ પ્રધાન, આપણો દેશ કૃષિ પ્રધાન છે, એની અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન રજૂ કર્યું છે. હવે પછીનો મુદ્દો પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. યુરોપના દેશોમાં કઈ રીતે અર્થશાસ્ત્રનો ઉદ્ભવ થયો અને વિકાસ થયો. તત્વચિંતક, તત્વો ઉપર ચિંતન કરનાર એરિસ્ટોટલ ઓ ઇકોનોમિકા નામનું પુસ્તક લખેલું હતું. ખાસ ધ્યાન આપજો, એરિસ્ટોટલે પુસ્તક લખ્યું હતું ઓ ઇકોનોમિકા, અને આર્થિક ચિંતન રજૂ કર્યું હતું. પણ ઔદ્યોગિક ક્રાંતિ બાદ ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, ત્યારબાદ જેમ ઉદ્યોગ ક્ષેત્રે સૂક્ષ્મ શ્રમ વિભાજન થયું અને વિશિષ્ટીકરણ થયું. સૂક્ષ્મ શ્રમ વિભાજન કોને કહેવાય? કોઈ એક કામ એક જ વ્યક્તિ દ્વારા થાય અને તેમાં જ તે કુશળતા મેળવે. તેમ જ્ઞાનના ક્ષેત્રમાં અભ્યાસ અને સંશોધનમાં પણ વિશિષ્ટીકરણ થયું. ભૌતિક વિજ્ઞાનોની જેમ સામાજિક વિજ્ઞાનનો અને માનવ વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રોમાં પણ
વિશિષ્ટીકરણ થયું એટલે કે ફેરફારો થતા ગયા. ભૌતિક વિજ્ઞાન બદલાઈ ગયું, સામાજિક વિજ્ઞાન બદલાઈ ગયું અને માનવ વર્તન કરતો અભ્યાસ કરતા શાસ્ત્રો પણ બદલાયા. તથા અભ્યાસની પદ્ધતિમાં માત્ર તર્ક કે કલ્પના આધારિત ન રહેતા. અભ્યાસમાં તર્ક લગાડવાનું કે ખાલી કલ્પના કરવાની હતી એવું રહ્યું નહીં. તેના સ્થાને પ્રયોગ અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ શરૂ થયો. એરિસ્ટોટલે પ્રયોગ અને ચકાસણી આધારિત જ તે અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો વૈજ્ઞાનિક પદ્ધતિથી. એટલે અત્યાર સુધી માનવીના આર્થિક વર્તનોનો રાજ્યશાસ્ત્ર કે નીતિશાસ્ત્ર કે તત્વચિંતનના ભાગરૂપે અભ્યાસ થયો હતો યુરોપમાં ખંડમાં. તેનો સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ શરૂ થયો. એરિસ્ટોટલે સ્વતંત્ર વિષય તરીકે અર્થશાસ્ત્રને લીધો હતો. ઔદ્યોગિક ક્રાંતિને કારણે મોટા યંત્રો, મોટા પાયે ઉત્પાદન, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને જંગી મૂડીરોકાણને પરિણામે એક નવી જ આર્થિક અને સામાજિક વ્યવસ્થા ઊભી થઈ. ઔદ્યોગિક ક્રાંતિ થઈ ઇંગ્લેન્ડમાં અને તેના કારણે મોટા મોટા યંત્રોનું ઉત્પાદન થવા લાગ્યું. મોટા મોટા યંત્રો મોટા પાયે ઉત્પાદન થયું અને આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ, લોકો પાસે પૈસા આવવા માંડ્યા. આ સંદર્ભે કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે? કોઈ પણ દેશની પાસેની મૂડીમાં વધારો કઈ રીતે થાય? આ પ્રશ્નના ઊંડા ચિંતન બાદ ઈસવીસન 1776માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક રજૂ કર્યું. એડમ સ્મિથે, જેને નામ હતું એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ ક્યુઝ ઓફ ધ વેલ્થ ઓફ નેશન, જે ટૂંકમાં વેલ્થ ઓફ નેશન તરીકે પ્રખ્યાત થયું. એડમ સ્મિથનું પુસ્તકનું નામ છે વેલ્થ ઓફ નેશન. આ પુસ્તકના લીધે જ અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન એડમ સ્મિથને મળ્યું. સ્વતંત્ર રીતે અભ્યાસ કરનાર વ્યક્તિ કોણ હતો? એડમ સ્મિથ. એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. સંપત્તિ કઈ રીતે મેળવવી તે માટેનું શાસ્ત્ર છે. તેઓ માને છે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ઉત્પાદક શ્રમ દ્વારા એટલે કે લોકો મહેનત દ્વારા જે કાંઈ વસ્તુ ઉત્પન્ન કરે છે, ભૌતિક સંપત્તિનો ઉત્પન્ન કઈ રીતે કરવું, એનો વપરાશ કઈ રીતે કરવો અને વિનિમય કોઈ બીજા વ્યક્તિને કઈ રીતે આપવો, તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો કારણ કે તે એક બાજુ માનવીના આર્થિક વર્તનોનો અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્ર એક સમાજને લગતું પણ વિજ્ઞાન છે. તો બીજી બાજુ તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે. વૈજ્ઞાનિક રીતે એનો અભ્યાસ થતો હતો. એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનોનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને નીતિશાસ્ત્રને આર્થિક અભ્યાસથી દૂર રાખ્યું, નીતિશાસ્ત્રથી અલગ પાડ્યું. એડમ સ્મિથે પોતાના પુસ્તક વેલ્થ ઓફ નેશનમાં આમ તો માનવ કલ્યાણની વાત કરી જ છે. માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. ઈસવીસન 1890માં આલ્ફ્રેડ માર્શલે પોતાના પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ, સિદ્ધાંત, અર્થશાસ્ત્રના સિદ્ધાંત ગુજરાતી થાય, અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા કહ્યું કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે. રોજિંદી જિંદગીમાં તે પૈસા કમાવા માટે જે કંઈ વ્યવહારો કરે છે એનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે. જેમાં તે ભૌતિક ચીજવસ્તુના વપરાશથી સુખાકારી મેળવે છે અને ભૌતિક ચીજવસ્તુનું ઉત્પન્ન કરે છે અને એનો વપરાશ કરી તે પોતે શું પ્રાપ્ત કરે છે? તો કે સુખ. ટીક કરી નાખીએ વ્યાખ્યા. આમ માર્શલના મતે અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે અને માણસ ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવવાનો કેવી રીતે પ્રયાસ કરે છે તેનું વિશ્લેષણ પણ કરે છે. સુખ
કઈ રીતે પ્રાપ્ત કરે વસ્તુનો ઉપયોગ કરી. જોકે માર્શલ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓને વપરાશની જ વાત કરી છે. જે વસ્તુ જોઈ શકીએ છે, જેને આપણે માપી શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ, તેવી જ વ્યાખ્યા આપી છે. તેથી માર્શલની આ વ્યાખ્યા ટીકાનો ભોગ બની. આમ છતાં માર્શલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યો તે બાબત એક અગત્યની હતી. માનવીના આર્થિક બાબતોનો અભ્યાસ કર્યો તે સારી બાબત છે. રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. કોઈ પણ શાસ્ત્ર અંતે તો માનવ જીવનના કોઈ મૂળભૂત પ્રશ્ન કે સમસ્યાના ઉકેલ શોધવાનો પ્રયત્ન કરતું હોય છે. માનવીની સમસ્યાનો જ અભ્યાસ કરતું હોય છે અને એ પ્રશ્નનું નિરાકરણ આપતું હોય છે. માનવ જીવનમાં આર્થિક બાજુએ અગત્યનો પ્રશ્ન એ છે કે વૈકલ્પિક ઉપયોગો વાળા મર્યાદિત સાધનોનો અમર્યાદિત જરૂરિયાત સાથે મેળ કેવી રીતે બેસાડવો. માનવીનો મોટામાં મોટો આર્થિક પ્રશ્ન કયો? તો કે વસ્તુ હોય એ ઉપયોગ એક કરતા વધુ રીતે થઈ શકતો હોય. આવા સાધનો કેવા છે? તો કે મર્યાદિત. અને માનવીની જરૂરિયાત કેવી છે? અમર્યાદિત, પૂરી થતી જ નથી. આ બંને વચ્ચે મેળ કેવી રીતે બેસાડવો? ટીક કરી નાખીએ. 1931માં લાયોનલ રોબિન્સે પોતાના પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકેશન ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી છે. ઇકોનોમિક્સ is the science which studies human behavior as a relationship between ends and scarce means which have alternative use. એનું ગુજરાતી થાય છે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાત અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. માણસે પોતાની જરૂરિયાત અને વિકલ્પવાળા ઉપયોગો, એક કરતાં વધુ ઉપયોગ થઈ શકતા હોય તેવા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે. આ માનવીનું વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. માનવીની જરૂરિયાત અમર્યાદિત છે. વળી તે વારંવાર ઉદ્ભવે છે. એક જરૂરિયાત પૂરી થઈ ગયા પછી ફરી વખત એની જરૂરિયાત ઉદ્ભવે. દાખલા તરીકે આપણે પાણી પીધું છે તો પાણીની તરસ ફરી વખત લાગવાની જ છે. આનાથી વિરુદ્ધ આ જરૂરિયાત સંતોષવાના સાધનો મર્યાદિત છે અને વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. દાખલા તરીકે પાણી આપણે પીવામાં ઉપયોગ લઈએ છીએ, વપરાશ માટે પણ ઉપયોગ લઈએ છીએ. હવે આ સમસ્યાના સંદર્ભે અર્થશાસ્ત્રનું કામ એ અછતવાળા સાધનોનો કેવી રીતે ઉપયોગ થાય છે કે જેનાથી માણસની વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય તેનું માર્ગદર્શન કરવાનું છે. અર્થશાસ્ત્રની મદદથી આવા અછતવાળા સાધનો હોય એની મદદથી માનવીની મહત્તમ એટલે કે વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય જાય એનું માર્ગદર્શન આપે છે. રોબિન્સે અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું. વાસ્તવિક જ બાબતો રજૂ કરી છે. તે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. રોબિન્સ માને છે કે અર્થશાસ્ત્ર શું છે તેનો અભ્યાસ કરે છે, શું હોવું જોઈએ તેવી નૈતિક બાબતોનો અભ્યાસ કરતું નથી. શું હોવું જોઈએ એની બાબતો ઉપર કોઈ અભ્યાસ કરતું નથી. આ અર્થમાં તે વાસ્તવલક્ષી શાસ્ત્ર છે, આદર્શવાદી શાસ્ત્ર નથી. ખાલી નિયમો વાળું શાસ્ત્ર નથી. સેમ્યુઅલ્સને આપેલ અર્થશાસ્ત્રની વ્યાખ્યા. Economics is the study of how society use scarce resource to produce valuable commodities and distribute them among different people. ગુજરાતી જોઈએ તો કે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વેચે છે. સમાજ એટલે કે લોકો પોતાની પાસે જે સાધનો છે, જેની તંગી છે તેની મદદથી જરૂરિયાતોનું ઉત્પાદન કરે, જરૂરિયાત મુજબ વસ્તુઓ બનાવે અને કઈ રીતે જુદા જુદા લોકોને પહોંચાડે છે એનો અભ્યાસ કરે છે. 1947 એટલે કે સેમ્યુઅલ્સના સમાજની પસંદગી અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં મહત્વનું સ્થાન આપ્યું.
સેમ્યુલ શું કહે છે તો કે વહેંચણી અને પસંદગી. આમ અર્થશાસ્ત્રની વિવિધ વ્યાખ્યા પરથી આ પ્રમાણેના મુદ્દાઓ મહત્વના છે. પહેલો મુદ્દો, અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. તે વાસ્તવદર્શી છે, સાચી જ હકીકતો દર્શાવે છે. તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે. વૈજ્ઞાનિક રીતે પ્રયોગો કરી અને તારણ મેળવવામાં આવે છે. ખોટો ધારણા કે કલ્પના કરવામાં આવતી નથી. માટે તે સામાજિક વિજ્ઞાન છે. આ વિડીયોમાં બસ આટલું જ. વધુ પાઠ અથવા તો બીજા પાઠ મેળવવા માટે અમારી ચેનલ ઈ એજ્યુકેશન બાય ગીડા હરપાલભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવનારા વિડીયો તમને મળી રહે. અસ્તુ.